सुर बिना सरस्वती न मिलती, सुर बिना कलियां नहीं खिलती। सुर बिना सरस्वती न मिलती, सुर बिना कलियां नहीं खिलती। ગરખા નથી પહેર્યા અને પોતાના ચરણ સ્પર્શ વ્રજભૂમિને કર્યા એટલે વ્રજભૂમિ એ પાવન બની ગઈ. લોકો ત્યાંની માટી પણ ખાય છે ઉપાડીને. આજે પણ મીઠી લાગે એ માટી. તે વ્રજની અંદર ભગવાને સુંદર મજાની રાસલીલા, રાસ પંચાધ્યાય એ સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવી. ભગવાને રામ અવતારમાં સેતુબંધ બાંધ્યો ત્યારે અહીંયા રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને કૃષ્ણ અવતારમાં ગોપીબાઈને આવ્યા એટલે ગોપેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના કરી વ્રજમાં. ભક્તોને, વૈષ્ણવોને, ગોપીઓને, આપણને બધાને ખૂબ આનંદ કરાવ્યો. સુખદેવજી આ રાસ પંચધ્યાની ફલશ્રુતિ બતાવે છે. વિક્રીડિતમ વ્રજવધૂ બિરિદમ ચ વિષ્ણુ સધાન્વિતો શૃણુયાદથ વર્ણયેદયઃ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ અદ્રોગમાચ પહિનોત્યચિરેણ ધીર. ભાગવતજીના 10મા સ્કંદમાં 33મો અધ્યાય અને 40મા શ્લોકમાં સુખદેવજી કહે છે કે આ રાસ પંચધ્યાની કથા જે કોઈ સાંભળે એનું હૃદય એ નિર્મળ બની જાય છે અને હૃદય વ્રજ જેવું બને છે, ગોકુળ જેવું ચોખ્ખું. અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય છે. આપણે ભક્તિ વધે છે એ પણ પ્રેમ લક્ષણા ભક્તિ. અને જે કોઈ આ રાસ રમે એના જન્મો જન્મના દુઃખ પીડા ભાંગી જાય છે. અને આ રાસ એવી વસ્તુ છે, પછી ભગવાનનો રાસ હોય કે માતાજીનો રાસ હોય, પગના દુખાવા મટી જાય એ તો 100% છે, 100% છે. ગરબા રમવા જાઉં તો બહેનોને 9 દિવસ કાંઈ પગ નહીં દુખે, પણ 10મે દિવસે એમ કહેશે મારા પગ દુખે છે. 9 દિવસ ગરબા રમશે ત્યારે કાંઈ પગ નહીં દુખે, પણ 10મે દિવસે એમ કહેશે હવે દુખે છે. તો આ એની શક્તિ છે ભક્તિની. અને એ શક્તિ સાક્ષાત ઠાકોરજી આપે છે. અહીંયા જે 80-90 વર્ષના હતા એ પણ રમવા લાગ્યા આ રાસલીલામાં. વૃદ્ધ ગોપીઓ, વૃદ્ધ ગોવાળો આ બધાય રમતા હતા રાસ. આ પ્રમાણે ભગવાન બધી ગોપીઓ સાથે રાસ રમ્યા. અનેક રૂપો લીધા ભગવાને. જેને એમ થાય કે ભગવાન મારી સાથે રમે છે એટલે એની સાથે રમવા માંડે રૂપ લઈને. બસ ભાવ થવો જોઈએ કે ભગવાન મારી સાથે રમે છે એટલે આપણી સાથે પણ ભગવાન રમે. ગો એટલે ઇન્દ્રિયોને, પી એટલે પી જવું. ગોપી ગોપી ગોપી, ઇન્દ્રિયોને પી જાઓ. ઇન્દ્રિયોની વાસના, સુખ એ બધી બંધ થઈ જાય. શ્રી સુખદેવજીએ વેદાંતના સિદ્ધાંતોને સમજીને જીવનના પરમ સત્યને કેવી રીતે આત્મસાત કરવું એમાં ગોપીને નિમિત્ત બનાવી. ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિ મળી અને ગોપીજનો એ નિષ્કામ બન્યા. સુખદેવજી કહે છે કે હે રાજન, હે પરીક્ષિત, એકવાર નંદ બાબા શ્રી કૃષ્ણ અને ગોપજનો સાથે ગાડામાં બેસી અને અંબિકાવનની યાત્રાએ ગયા. અંબિકાવન, નંદ બાબા અને ગોપજનો ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કર્યું. ભગવતી અંબિકાની ભક્તિ ભાવનાથી પૂજા કરી
દુર્ગે સ્મૃતા રસી પિતિમ વશેષ જંતો હો સ્વસ્થે સ્મૃતા મતિ વસુભામ દદાસી દારિદ્ર્ય દુઃખ ભય હાર્ડિકાત દનિયા સર્વોપકાર કરણાય સદાર્થ ચિતા. સર્વો ઉપર ઉપકાર કરનારી, ભક્તિભાવથી પૂજા કરી, બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું, વસ્ત્ર અલંકારોનું દાન આપ્યું, આ બધી પૂજા કરી અને વ્રત કર્યું. આ વનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો. એણે નંદબાબાનો પગ પકડ્યો. નંદબાબા બૂમો પાડવા લાગ્યા, હે કૃષ્ણ, હે કનૈયા, હે કૃષ્ણ, જલ્દી આવો, જલ્દી આવો. આ અજગર મને ખાઈ જશે, અજગરને ભરખી જશે, મને બચાવી લે. નંદજીનો અવાજ સાંભળીને ભગવાન દોડ્યા છે. અવાજ કરો એટલે ભગવાન દોડે. દોડતા દોડતા આવ્યા અને અજગરને પોતાનો ચરણ સ્પર્શ કર્યો. અજગરને અને ચરણ સ્પર્શથી અજગરના પાપો ભસ્મ થઈ ગયા. ખાલી ચરણ સ્પર્શ કર્યો ને ત્યાં ભગવાને સામેથી ચરણ સ્પર્શ કર્યો અને અજગરના પાપ ધોવાઈ ગયા. અને જેમ શ્રીરામના ચરણ સ્પર્શથી બનેલી પથ્થર બનેલી જે હતી ને શિલા, એ હલિયા બની ગઈ, એમ અહીંયા આ અજગર એ મૂળ રૂપમાં આવી અને એક મોટો દિવ્ય પુરુષ પ્રગટ થયો. એમાંથી પુરુષ પ્રગટ થયો. શ્રી કૃષ્ણને પ્રણામ કરવા લાગ્યો, ભગવાનને નમસ્કાર કર્યા. અને શ્રી કૃષ્ણએ એને પૂછ્યું કે તમે કોણ છો? આવા અજગરના અધમ શરીરમાં તમારે કેમ પ્રાપ્ત થવું પડ્યું? શા માટે અજગર તમે બન્યા? દિવ્ય પુરુષે કહ્યું કે હું સુદર્શન નામનો વિદ્યાધર હતો, મોટો. બોલો, સુદર્શન નામ, એમાંથી અજગર બનવું. એનું કારણ શું? તો એ આ કથા આપણને સમજાવે છે. દેખાવે સુંદર હતો, એકદમ ખૂબ ધનવાન હતો, અને રૂપ ધનના રૂપે બહુ હતું, ધને બહુ હતું. આ બંનેનું અભિમાન એને પછાડ્યો. અંગિરા કુળના એક ઋષિ, કરુપ ઋષિ, એની આણે મસ્કરી કરી. બોલો, જરા વિવેક થઈ જાય ને, અવિવેક, તો આપણને કેટલું દુઃખ ભોગવવું પડે છે. એ ઋષિની મસ્કરી કરી, તેથી ઋષિએ એને શાપ આપી દીધો કે તું અજગર બની જા, તું અજગર બની જા. એટલે હું અજગર બન્યો. કોકનો શ્રાપ મળે ને તોય આપણે આ પ્રાણીઓનો અવતાર આવે. પ્રભુ, હું મારા પાપને કારણે જ અજગરીઓને પામ્યો હતો, પરંતુ હવે મને સમજાયું કે પરમ કૃપાળી કૃપી ઋષિનો એ શ્રાપ નહોતો, વરદાન હતું. આપના મને ચરણના સ્પર્શ થયા અને હું આ શાપમાંથી મુક્ત થયો. અને હું ચરણ સ્પર્શથી ખૂબ શાંતિ અનુભવું છું. ભગવાનની આજ્ઞા માગી અને સુદર્શન વિદ્યાધર એના મુકામે જવા માટે વિદાય થયો. ધન અને રૂપ, આનું અભિમાન છે ને, એ માણસને અધોગતિ તરફ લઈ જાય છે. એટલે ધન અને રૂપનું અભિમાન ન કરવું. શરીર કાળું કદરૂપું ભલે હોય, પણ મન ચોખ્ખું હોવું જોઈએ. મન એ ઉજળું હોવું જોઈએ. શરીરને કોઈ નથી જોતું, મનને જોઈ છે. ભગવાન શોને જોઈ? મનને. તમે કેવા કપડાં પહેર્યા છે, કેવા સુંદર છો, કેવા સારા દેખાવ છો, એ પ્રભુ નથી જોતા. તમારું મન કેવું ચોખ્ખું છે, તમારું મન કેવું સુંદર છે, શું મન છે, સારું મન, તો પ્રભુ છે ને એનો સ્વીકાર કરે. બાકી રૂપ અને ધનનો સ્વીકાર કરતા નથી ભગવાન. અને આ ચામડીનું ચિંતન, હા, એ ચિંતન પાપ તરફ દોરી જાય છે. અષ્ટાવક્રજીને બધા જ અંગો વાંકા હતા, અષ્ટાવક્ર, છતાં જનક રાજાએ એમને ગુરુ માન્યા હતા. બોલો, 8 અંગ વાંકા હતા. દેખાવમાં તો નથી, એના ગુણ કેવા છે, એનામાં ગુણ કેવા છે. ગધેડો રૂપાળો જ છે, નથી ધોળો છે, પણ એના ગુણ પાછળથી લત મારવાના છે. ગમે એટલો રૂપાળો હોય, ગધેડાને કોઈ લગ્ન કરશે? શું કામ? એના ગુણ સારા નથી, લત મારે ક્યાંક પાછલા પગની. એટલે બધું ધોળું એટલું સારું નથી. હા, કાનુડો કાળો છે પણ કામણગારો છે. હે, કાળો હોય પણ ગુણ ન હોય તો નકામું છું.
દેખાવ મહત્વનો નથી, આચરણ મહત્વનું છે. તમારું આચરણ કેવું છે? મંગલ આચરણ છે, સારું આચરણ છે. મહાત્માઓ, સંતો, સાધુ, ભગવાન આ કોઈની આકૃતિ નથી જોતા, પણ કૃતિ જોઈ છે. આકૃતિ નહીં, કૃતિ. કૃતિ એટલે કાર્ય, તમારું કર્મ એ શું છે એ જુએ છે. આકૃતિ નથી જોતા, તમારો દેખાવ. આકાર તો શું કરે? વિકાર પેદા કરે. આકારમાંથી વિકાર આવે, આકારમાંથી એ વિકાર આવે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ગોપીઓ દ્વારા 4 ગીતો ગવાયા હતા. ગોપીઓ દેવા 4 ગીતો ગવાયા છે. એક પેલું વેણુગીત, જેનો આપણે મંત્ર સાંભળ્યો હતો, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર કારમ બિભ્રદવાસમ કનસ કપખિસમ વૈજંત્ય માલા રંધ્રાન વેણો રધર સુદયો પૂરયન્ન ગોપ વૃંદે વૃંદારણ્યો સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ વેણુગીત. પછી ગોપી ગીત, તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથા છે અમૃત છે. ગોપી ગીત વિરહમાં પ્રભુ અદસ્ય થયા ત્યારે આ લોકોએ ગોપી ગીત ગાયું હતું, એટલે ગોપી ગીત છે. પછી યુગલ ગીત, ગોપીઓ જોડી જોડીમાં ગીત ગાયું એને યુગલ ગીત કહેવામાં આવે છે. અને પછી ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈને આવ્યા મથુરાથી, ત્યારે ઉદ્ધવ એ અસલ ભગવાન જેવા હતા. ગુંજાની માળા, દૂરથી આવે તો એમ લાગે કૃષ્ણ આવે છે, એટલે ત્યાં ભ્રમર ગીત ગાયું. ભ્રમિત થયા ને, ભ્રમ થયો એટલે ભ્રમર ગીત ગાયું ત્યાં. આ પૈકીનું ત્રીજું યુગલ ગીત છે. યુગલ ગીત ગોપીજનોએ જોડકામાં ગાયું, તેથી એનું નામ યુગલ ગીત પડ્યું. ભગવાનનો વિયોગ સહી ન શકતા ગોપીએ જે વિરહસ્થામાં ગાયું એ ગોપી ગીત, વેણુગીત. અને આરતી અવસ્થામાં ગાયું એ સ્નેહ ગીત. યુગલ ગીતમાં ગોપીઓ કૃષ્ણને ફરિયાદ કરે છે, શ્યામ તમે તો ગાયો ચરાવવા જાઓ છો, ત્યાંથી સાંજે મોડા કેમ આવો છો? ગોપીઓ પૂછે છે, અમે તમારા વગર રહી નથી શકતા, તમારા દર્શન કરીએ ત્યારે અમને શાંતિ થાય, તો તમે મોડા કેમ આવો છો? ફરિયાદ એટલે કરે છે કે કૃષ્ણ વિના રહી શકતી નથી. બહુ સુંદર છે આ યુગલ ગીત. મહાપ્રભુજી આ ગીતનો નિત્ય પાઠ કરતા હતા. એકવાર વૃંદાવનમાં શ્રી કૃષ્ણ વ્રજ વનિતાઓ સાથે આનંદ કરી રહ્યા હતા, ત્યારે શંખચૂડ નામના કુબેરના અનુચરે આવીને 2-3 ગોપીઓને પકડી લીધી અને ભાગવા લાગ્યો. ગોપીઓ બૂમો પાડવા લાગી, એટલે ભગવાન એની પાછળ દોડ્યા અને શંખચૂડને પકડી અને એનો મુષ્ટિ પ્રહાર કરી અને એનો પણ ઉદ્ધાર કરી નાખ્યો અને ગોપીઓને નિર્ભય બનાવી દીધી. જ્યાં જ્યાં સંકટ આવે ત્યાં પ્રભુને યાદ કરો એટલે પહોંચી જાય અને અસુરોનો નાશ કરે. એ પછી એક દિવસ અરિષ્ટાસુરનો નામનો રાક્ષસ, જે કંસનો મિત્ર હતો અને કંસને મોકલ્યો હતો, અને બળદનું રૂપ લીધું. બોલો, આ રાક્ષસો અસુરો ગમે એ રૂપ પણ લઈ શકે. અને બળદનું રૂપ લીધું, વજમાં આવ્યો. પર્વતાકાર શરીરવાળો આ બળદ પોતાનો પગ અને શિંગડાથી જમીનને ખોદતો હતો. શ્રી કૃષ્ણને મારવાની તૈયારી કરતો હતો અને ઓચિંતાનો ભગવાન સામું ધસી પડ્યો. શ્રી કૃષ્ણએ ખબર પડી તો એના શિંગડા પકડી અને જમીન ઉપર પછાડ્યો અને એનો ઉદ્ધાર કરી નાખ્યો. શિંગડા ઉખાડી નાખ્યા. ઘવાયેલો અરિષ્ટાર થોડી જ વારમાં મોક્ષને પામ્યો. એ પછી કંસનો મોકલેલો કેસી નામનો અસુર આ ઘોડો બનીને આવ્યો. બોલો, આ ઘોડા ને ગધેડા ને બળદ ને આવું બનીને આવે. આ ઘોડો બનીને આવ્યો અને વ્રજમંડળમાં એણે હેરાન કરવા લાગ્યો. ત્યારે ભગવાનને ખબર પડી તો પાછલા પગ 2 પકડી અને એવો પછાડ્યો અને પછાડીને એને મુક્તિ આપી દીધી, એનો મોક્ષ કર્યો. એ પછી એક વખત શ્રી કૃષ્ણને બલરામ ભૈયા ગાયો ચારવા ગોવર્ધન પર્વત ઉપર ગયા છે. ગાયો દૂર ચરતી હતી, દૂર દૂર. ત્યારે ભગવાન ગોપ બાળકો સાથે રમત રમતા હતા. ગાયો ચરતી હતી અને ગોવાળિયા સાથે ભગવાન વાઘ બકરીની રમત રમે છે. રમત રમતા હતા એવામાં
હજી એક રાક્ષસ આવ્યો જેનું નામ છે વ્યોમાસુર. એ વ્યોમાસુર નામનો એક રાક્ષસ ગોવાળિયાના રૂપમાં આવી અને રમતમાં ભળી ગયો. એટલે કેટલાક ગોપ બાળકોને વાઘ બનીને પકડી લીધા અને પર્વતની ગુફામાં સંતાડી આવ્યો. શ્રી કૃષ્ણ દૈત્યના પરાક્રમને સમજી ગયા. એ પ્રમાણે વ્યોમસુરને પણ પકડીને એને નિષ્પ્રાણ કર્યો અને વ્યોમાસુરનો પણ ત્યાં મોક્ષ કર્યો. આ પ્રમાણે શ્રી કૃષ્ણએ વ્રજની ભૂમિમાં જેટલા અસુર આવ્યા ને એ બધાને હથિયાર વગર માર્યા છે. ક્યાંય અસ્ત્ર શસ્ત્ર કોઈ ઉપયોગ જ નથી કર્યો અને બધાનો ઉદ્ધાર કર્યો. અને આ બાજુથી એક દિવસ નારાયણ કરતા નારદજી આવ્યા મથુરામાં. હવે કંસને છંછેડે છે. કંસ પાસે આવ્યા અને કંસને પૂછ્યું, કંસ તને પેલો 8મો યાદ કરાયું, દેવકીનો પુત્ર મળ્યો કે નહીં તારો દુશ્મન? કંસે કહ્યું, મહારાજ મારું ગુપ્તચર ખાતું છે ને એ ચાલુ જ છે મારી શોધ, પણ જાય એ કે પાછા નથી આવતા. જેને મોકલો એ પાછા નથી આવતા. તો કે એ બધા એનો ઉદ્ધાર થઈ જાય છે. કે જે પ્રભુના શરણમાં જાય એનો ઉદ્ધાર થઈ જાય. નારદે કહ્યું, કંસ તને ખબર નથી, વસુદેવે તારી સાથે દગો કર્યો છે. નારદે કહ્યું, કંસ તું સાવ ભોળો છો, વસુદેવે તને છેતર્યો છે. વસુદેવે એમના 8મા પુત્રને ગોકુલમાં નંદરાયને ઘેરે મૂકી આવ્યા. આ ચોખવટ કરી દીધી. કંસને ખબર પડી. નંદરાયને ઘરે મૂકી આવ્યા છે અને યશોદાની પુત્રીને લઈ અને અહીંયા આવ્યા. શ્રી કૃષ્ણ એ યશોદા નહીં, એ દેવકીનો પુત્ર છે. નારદજીએ ચોખ્ખી વાત કરી દીધી. અને બલરામ વસુદેવની પત્ની એ રોહિણીના પુત્ર છે બલરામ. આ સાંભળી કંસ હવે ક્રોધે ભરાણો. હવે ખબર પડી ગઈ કે ગોકુળમાં છે ને નંદ બાબાને ત્યાં છે. એટલે એણે વિચાર્યું કે આ દુષ્ટ વાસુદેવને મારી નાખશે અને અર્થ થઈ છે. એટલે નારદે સળગાવતા પણ આવડે છે અને ઠંડા પાડતાય આવડે છે. હા, વેર વધારે વૈષ્ણવ નથી, સમાધાન કરે વૈષ્ણવ છે. નારદે કંસને શાંત પાડ્યો. આમ ક્રોધે થવાની જરૂર નથી, શાંત થાવ. કંસે કહ્યું, હવે વાસુદેવને મારવાથી કોઈ ફાયદો નથી. નારદે કહ્યું, કંસ હવે વાસુદેવને મારવાથી કોઈ ફાયદો નથી. તારો દુશ્મન તને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ છે, માટે તું વસુદેવને મારશે તો એની જાણ થતાં કૃષ્ણ ગોકુલથી છટકી જશે અને તારા હાથમાં ક્યારેય નહીં આવે. હવે તું કૃષ્ણને મારવાની વ્યવસ્થા કર, વાસુદેવને નહીં. કૃષ્ણને મારવાની તજવીજ કર. કંસને આ વાત ગમી ગઈ. તમારી વાત સાચી છે, તો પછી હું જાઉં. નારાયણ નારાયણ એ નારાયણ કરતાં વિદાય થઈ ગયા. આ બાજુથી કંસ એના સલાહકારોને બેસી ભેગા અને મિટિંગ કરી. અને શું કરવું? તો કે ધનુષ યજ્ઞ કરો અને યજ્ઞમાં કંકોત્રી છપાવો. નંદ બાબાને બધાને આમંત્રણ આપો. એના બંને દીકરાના સખ પરિવાર આવો અને અહીંયા જેવા આવશે એવા આપણે બંનેને પતાવી નાખશું. આવી પેત્રો રહી છો. પરંતુ આ યજ્ઞ કરે ને અને યજ્ઞ જો સંપન્ન થાય, અધૂરો રહે, તો જે દુશ્મન છે એનું આયુષ્ય નાશ પામે. પરંતુ આ યજ્ઞનો એક ગેરફાયદો પણ છે. 5 દિવસના યજ્ઞમાં વિઘ્ન આવે તો કંસનો નાશ થાય, યજમાનનો. કંસે પેત્રો ગોઠવ્યો અને યજ્ઞમાં નંદ બાબાને આમંત્રણ આપવા માટે નક્કી કર્યું. બલરામ અને શ્રી કૃષ્ણને સાથે લાવવાનું ષડયંત્ર કર્યું. તમારા બંને પુત્રોને સપરિવાર સાથે આવજો, આવી કંકોત્રી લખી અને ષડયંત્ર કર્યું. ખાનગીમાં એના કુસ્તીબાજોને કહ્યું કે બલરામ અને કૃષ્ણ આવે એટલે એને મારી નાખવા. એના 2 મલ હતા, ચાણૂર અને મુષ્ટિક. આ 2 હતા બળવાન. કંસ કૃષ્ણ બલરામને તેડી લાવવાની કામ કરી. હવે કોને સીપે છે? તો કે અક્રૂરને. અક્રૂરને બોલાવ્યા. અક્રૂરજી અહીંયા પધારો.
તમારે ગોકુળમાં જવાનું છે. આ સોનાનો રથ લઈને જાઓ અને નંદબાબા, બલરામ, કૃષ્ણ બધાને લાવો. બધાને આમંત્રણ આપો, ગોવાળિયાઓને પણ આપો, એટલે બધાય આવશે. ખાલી એને એકને જ આવશો તો એને શંકા જ હશે. એટલે બધાને આમંત્રણ આપ્યા. અક્રૂર રથ લઈને ગોકુળ જાય છે અને મનમાં અક્રૂરને પણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે. મનની અંદર અક્રૂર ભગવાનનું સ્મરણ કરે છે. અક્રૂર મનમાં વિચારે છે, આજે મારા નેત્ર સફળ થશે. અક્રૂરજી શુભ સંકલ્પ કરે છે. મનુષ્ય શુભ સંકલ્પથી પવિત્ર બને છે. હંમેશા આપણા સંકલ્પ કેવા હોવા જોઈએ? સારા, શુભ. મનમાં ક્યારેય ખોટા વિચાર, નેગેટિવ વિચાર કરવા નહીં. મારું સારું થશે, મારું સારું છે, મને સારું છે, મારી આગળ બહુ પૈસા છે, આ બધા પોઝિટિવ વિચાર કરવાના. એમ અક્રૂર પણ મનમાં સારા વિચાર કરે છે. હું કૃષ્ણના દર્શન કરીશ. આહા, મને વ્રજની રજ ચાખવા મળશે. અક્રૂરજી ગોકુળમાં ધીરે 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 રથ આવ્યો, પ્રવેશ્યા છે અને ભગવાન સાંજના સમયે ગાયો ચારીને ઘરે ગયા હતા. એમના ચરણ ચિહ્નો જોયા ને અક્રૂરે, કે આ ભગવાનના ચિહ્ન છે. એ રથ ઉપરથી કૂદકો મારી અને ચરણની રજ હતી ને એ માથા ઉપર ચડાવી. અક્રૂરને કોઈ મનમાં વેર ઝેર ઈર્ષા કાંઈ છે નહીં. એ વ્રજની માટીમાં આળોગવા લાગ્યા. શા માટે? અક્રૂરના મનમાં એક મનોરથ છે કે શ્રી કૃષ્ણને ભેટવાનો એમણે વિચાર્યું હતું. મને જો મળી જાય ને તો ભેટું એને. કંસને ઘેરે રહી અને હું પણ અસુર જેવો બની ગયો. મારી મતિ એ ક્રૂર થઈ જાય. મારું નામ અક્રૂર છે પણ મારી મતિ ક્રૂર છે. હવે આ રજના ચરણ સ્પર્શથી મારી બુદ્ધિ એ સુધરી ગઈ છે. આસુરી વૃત્તિનો નાશ થાય છે અને હવે દિવ્યતા આવી ગઈ છે. હવે મારે પ્રભુના જલ્દી દર્શન કરવા છે. અક્રૂરજી રથ દોરીને શ્રી કૃષ્ણના ચરણ જે તરફ જાય છે એ તરફ રથ જવા લાગ્યો. નિરખતા એના દર્શન કરતાં કરતાં નંદરાયની પાસેની ગૌશાળા પાસે આવી ગયા. એમને દૂરથી જોઈ અને શ્રી કૃષ્ણના દર્શન થયા. એમના મસ્તક ઉપર પોતાનો હાથ ફેરવ્યો. બલરામજી આવી અક્રૂરજીને પ્રણામ કર્યા. બંને ભાઈ અક્રૂરજીને હાથ પકડી અને નંદાલયમાં લઈ આવ્યા. નંદરાયે એમનું સ્વાગત કર્યું, એનું પૂજન કર્યું. નંદજી અક્રૂરને અહીં પધારવાનું કારણ પૂછ્યું અને અક્રૂરજીએ કહ્યું કે નંદરાય, કંસ રાજા ધનુષ યજ્ઞ કરે છે, એમાં આપને પધારવાનું નમ્ર આમંત્રણ છે. આપ કૃષ્ણ અને બલરામ સાથે મથુરા પધારો. કંસ રાજાએ કૃષ્ણ માટે આ સોનાનો રથ મોકલ્યો છે. નંદ બાબા સરળ છે, એમને કાંઈ છળ કપટ દેખાતું નથી. કહે છે કે મારો કનૈયો કંસનો સોનાનો રથ મોકલ્યો છે. કંસને કનૈયા ઉપર કેટલો પ્રેમ છે. નંદ બાબા કહે, મને પણ એવું હતું કે હું આ મારા બંને દીકરાને મથુરા બતાવું. આજે મારો મનોરથ પૂરો થશે. આપ આવ્યા છો અક્રૂરજી, તો મારા બંને બાળકોને લઈ અને હું આપની સાથે અમે આવીએ છીએ. જરા તૈયાર થઈ જાય. વાયુ વેગે આખા ગોકુળમાં ખબર પડી કે ભગવાન ગોકુળ છોડીને હવે મથુરા જાય છે. ભગવાનને થયું, મેં પણ દેવકીજીને વચન આપેલું, માં હું પાછો આવીશ. 11 વર્ષ ને 52 દિવસે ગણીને, અને આજે બરાબર કે 11 વર્ષ ને 52 દિવસ થઈ ગયા છે. મારે ગોકુળ છોડવાનો ટાઈમ થઈ ગયો છે. મારે જે ગોકુળમાં કામ હતું એ બધું મેં કર્યું, મારી લીલા.
અને હવે રથ તૈયાર થાય એટલામાં ભગવાન યશોદા મૈયા પાસે ગયા. યશોદા મૈયાને ખબર પડી કે મારો કાનો મને છોડીને જાય છે. યશોદાનું હૈયું ભરાઈ આવ્યું. આ ભાઈનું નામ અક્રૂર નથી, એ ક્રૂર છે. મારા કનૈયાને લેવા આવ્યો છું. યશોદા કહે કે કાના વિના મારું ગોકુળ ઉજળ થઈ જશે. ગાય ઘાસ નહીં ખાય, પક્ષીઓ ચણ નહીં ખાય, ગાયો કૃષ્ણ વિના પાણી નહીં પીએ. એમણે કહ્યું, અક્રૂરજી તમારી ઈચ્છા હોય તો છેવટે બલરામને આપ લઈ જાઓ, પણ કૃષ્ણને નહીં. યશોદામાં એ શું કહે છે? આપ બલરામને લઈ જાઓ, કૃષ્ણને ન લઈ જાઓ. કૃષ્ણ જશે તો મને ડર છે કે પાછો નહીં આવે. ત્યાંની સંભાળ કોણ રાખશે મારા દીકરાની? એને માખણ કોણ આપશે? એને મિશ્રી કોણ આપશે? એને છાશ કોણ આપશે? મારો લાલો છે ને એ શરમાળ છે, મારો લાલો શરમાય છે, એ દુઃખી થઈ જશે. એને જમાડશે નહીં કોઈ. હું મારા કૃષ્ણને મારાથી દૂર નહીં જવા દઉં. મા અને દીકરાનો આ પ્રેમ, માતા એ દીકરાને ચાહે છે ને દીકરો માને ચાહે છે. નંદ બાબાએ યશોદાને કહ્યું, યશોદા, હું કનૈયાને ધનુષ યજ્ઞ દેખાડી અને 2-4 દિવસમાં હું પાછો લાવીશ, હું સાથે જાઉં છું. આશ્વાસન આપ્યું યશોદા મૈયાને. પણ રાતે આજ યશોદાની ઊંઘ નથી આવી. વિચાર કરે છે, મારો કાનુડાનું શું થશે, મારા લાલાનું શું થશે. કનૈયો જાય છે, વિચારથી રડે છે, આંખમાંથી આંસુડા પડે છે. ભગવાનને ખબર પડી કૃષ્ણને કે મારી માતા રડે છે. કૃષ્ણ યશોદાની ખૂબ કાળજી રાખતા હતા, માની બહુ જ કાળજી રાખતા હતા. અને માને જે જોતું તે બધું હાજર કરી દેતા હતા અને એની આજ્ઞાનું પાલન કરતા હતા. અને ભગવાનને દુઃખ થયું. માતા પાસે આવ્યા, પોતાના ખેસથી માના આંસુ લૂછ્યા. માં, તું રડે છે? માં તું રડ નહીં, માં તું રડ નહીં, હું પાછો આવીશ. હું તો ધનુષ યજ્ઞમાં જાઉં છું અને વળી પાછો આવી જઈશ. આટલું સાંભળીને માતાએ થોડો સંતોષ માન્યો. કૃષ્ણએ એનો જવાબ નથી આપ્યો કે હું આ દિવસે આવીશ કે આટલા દિવસે આવીશ. હું પાછો આવીશ માં, તું ચિંતા ન કર, જરૂર પાછો આવીશ. હું ગોકુળ છોડીને ક્યાંય ન જાઉં. યશોદા માતાને આશ્વાસન આપ્યું. થોડી આશા જાગી. આશાના તાર ઉપર જીવવાનું નક્કી કર્યું. આજે કૃષ્ણ અને યશોદા એક જ બિછાના ઉપર સૂઈ ગયા. મા અને દીકરો સાથે સૂતા છે. સૂતા સૂતા પ્રભુને પણ ઊંઘ નથી આવતી. હા, યશોદાને ઊંઘ નથી આવતી. કૃષ્ણ પણ વિચાર કરે છે કે મારી માતા દેવકીને 11 વર્ષ અને 52 દિવસની મુદત આપી છે. જો હું નહીં જાઉં તો માતા પિતા બંને કંસના કારાગૃહમાં પ્રાણ છોડી દેશે. મારા માતા બંનેની ચિંતા છે. એ માતા પિતાની ચિંતા છે અને અહીંયાના માતા પિતાની ચિંતા છે. એટલે કનૈયાની આંખમાં પણ આંસુ આવી ગયા. કાનુડો એકલો એકલો રડે છે અને બંનેને ઊંઘ નથી આવી. યશોદા રડે છે. ભગવાને એના ખેસથી માતાના આંસુ લૂછ્યા. માં, તું રડ નહીં. સવાર પડી ગઈ, બંને જાગ્યા. અને આમ તો જાગતા જ હતા, વીરામાં ઊંઘ નથી આવી. સવાર પડી એટલે એમ થયું યશોદાને કે હાલ મારા લાલાને હું સ્નાન કરાવી લઉં. માતાએ સરસ મજાનું કેસરના જળથી સ્નાન કરાવ્યું. અને હવે ક્યારે આવશે કાંઈ નક્કી નહીં. આનું હું મારો છેલ્લો શણગાર કરી લઉં મારા દીકરાને. ફરી માં ક્યારે આવે? માં કહે છે, બેટા દીકરા, તારું મોઢું ક્યારે બતાવવા આવીશ પાછો? કનૈયાએ કહ્યું, માં
હું આવીશ, હું પાછો આવીશ, પણ ક્યારે આવીશ એ કાંઈ ચોખવટ કરી નથી. યશોદાએ લાલા માટે રસોઈ બનાવી છે. મારો લાલો ભૂખ્યો ન જાય, મારા દીકરાને હું ભોજન કરી દઉં. અને કનૈયાને આજે પોતાના હાથેથી જમાડે છે. આ છેલ્લું સ્નાન કરાવી દઉં, છેલ્લું ભોજન ખવડાવી લઉં. જમાડે છે ત્યારે અક્રૂરજી આંગણામાં રથ તૈયાર કરે છે. આખા ગોકુળમાં ખબર પડી કે ભગવાન ગોકુળ છોડી મથુરામાં જાય છે. ગોપીઓ દોડતી 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 નંદલાલ પાસે આવી, નંદરાય પાસે, નંદાલય પાસે આવી. બધા ગોપ અને ગોપીઓ બધા ભેગા થયા. રથ શણગાર્યો છે. ભગવાન જવાની તૈયારી કરે છે. રાધિકાજી પણ આવી ગયા ત્યાં. રાધાજીને ખબર પડી કે ભગવાન ગોકુળ છોડીને મથુરા જાય છે. શ્રી કૃષ્ણનો યોગ એમને થયો નથી અને વિયોગની વાત સહી નથી શકતા. રાધાજી તો એકદમ બેભાન થઈ ગયા, મૂર્છિત થઈ ગયા કે ખરેખર ભગવાન જાય છે, એના વગર મને ઘડી ના હાલે. મારો અને એનો જીવ એક છે, હું એના વગર નહીં જી શકું. મૂર્છાવસ્થામાં પણ બોલી રહ્યા છે, હે પ્રભુ, હે કૃષ્ણ, અમારો ત્યાગ ન કરો, અમારો ત્યાગ ન કરો. ગોપીઓ અક્રૂરને કહે છે, અમારા કનૈયાને શા માટે લઈ જાઓ છો? અમારા કનૈયાને ન લઈ જઈશો. તમારું નામ અક્રૂર નથી, તમે તો ક્રૂર છો. તમારામાં દયાનો છાંટો નથી. ગોપીઓ વિલાપ કરે છે. આ દ્રશ્ય જોઈને અક્રૂરની આંખમાંથી પણ આંસુડા પડવા લાગ્યા. એ રડે છે કે હું કેવું દૃશ્ય જોઉં છું, ભગવાનનો કેવો પ્રેમ હશે, કેવો વાલ હશે. અક્રૂરની આંખમાંથી પણ આંસુ આવવા લાગ્યા. કૃષ્ણ ગોપીઓને કહે છે, હું જાઉં છું. અને મૂર્છિત પડેલા રાધાજી છે ને, એના કાનમાં જઈને કૃષ્ણએ કહ્યું કે રાધા, હું જે કામ માટે અવતર્યો છું ને, એ કામ કરવા હું અસુરોનો સંહાર કરવા જાઉં છું. રાધા. કનૈયો વ્રજભૂમિમાં ગોપીઓ સાથે નાચે છે, પણ વ્રજ છોડી અને આખી દુનિયાને નચાવે છે. કૃષ્ણ રાધાને કહે છે કે રાધા, હે રાધા, હું તમારાથી જુદો ક્યાં છું? આપણે તો મને એક જ છીએ. રાધા, હું મારા પ્રાણ કરતાં પણ તને મારી જે વાલામાં વાલી વાંસળી છે ને, એ તને આપું છું. હવે મારે વાંસળી ક્યાં વગાડવી છે? આ વાંસળી છે ને, રાધાજી આ તમે રાખો. ભગવાન વાંસળી રાધાજીને આપે. જ્યારે મારી યાદ આવે ત્યારે વાંસળી વગાડજો, હું તમને દર્શન આપીશ. આ મારી વાલામાં વાલી વાંસળી, પ્રાણથી પણ પ્યારી મારી વાંસળી રાધા, હે રાધા, હું આ તમને સોંપું છું. મારે વાંસળીનું હવે કાંઈ કામ નથી. મારે ગાયો કે વાછરડાને બોલાવવા નથી વગાડીને. હવે ગોપીઓને રાસ મંડળમાં ક્યાં મારે હવે બોલાવી છે? વાંસળીનો મારે હવે શું કામ છે? આ વાંસળી રાધા હું તમને આપું છું. તમે જ્યારે જ્યારે વેણુનો નાદ કરશો ને, ત્યારે હું તમને સાક્ષાત દર્શન આપીશ, હું હાજર થઈ જઈશ. શ્રી કૃષ્ણ અને બલરામ રથમાં બેસ્યા. રથ ચાલવા લાગ્યો ધીરે ધીરે ધીરે. ત્યાં તો ગોપીઓ લાજ છોડીને રડવા લાગ્યા, માથા ઘૂંટવા લાગી, પછડાવા લાગી અને રથની પાછળ દોડવા લાગી. પ્રભુ, પ્રભુ, અમને છોડીને ન જાઓ, અમને છોડીને ન જાઓ. જરા ઠહેરો, જરા ઠહેરો, જરા ઠહેરો. हमको मोहन से मिलने दो, हमको मोहन से मिलने दो. અક્રૂર પણ રડે છે આ બધું દ્રશ્ય જોઈને કે હું અક્રૂર નથી, હું ક્રૂર છું પોતે હૃદયમાં. એમ કહે છે, મને આ ક્યાં કામ સોંપ્યું? ગોપીઓનો પ્રેમ જોઈ અક્રૂરને રડવું આવ્યું છે. કૃષ્ણને જાતા જોઈ ગૌશાળામાં ગાયોને પણ ખબર પડી ગઈ. આજ ગાયોની આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. ગાયો રડે અને લીલા વૃક્ષો હતા એ સુકાવા લાગ્યા, પાંદડા બધા ખરવા લાગ્યા.
આજે વૃક્ષો રડે છે, પશુ પક્ષી રડે છે, ગોપીઓ રડે છે, અને અસુરોની ધારાથી ચારે બાજુ આંસુ 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 થઈ ગયા. નંદ બાબા રથમાં બેઠેલા છે અને ભગવાને ગોપીઓને કહ્યું, ગોપીઓ હવે તમે રડીને અપશુકન ન કરો, હું જરૂર પાછો આવીશ, મને જવા દો. રથ જરા 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 ચાલતો થયો. ગોપીઓના આંસુ પણ સુકાઈ ગયા. હવે આંસુ નથી રડવા માટે, તડફડવા લાગી. ગોપીઓ રથની પાછળ ચાલે છે. રથે થોડી ગતિ વધારી. ગોપીએ જાણી લીધું કે હવે કનૈયો ખરેખર જાય છે. રથ હવે સ્પીડ વધી ગઈ છે. હયા ફૂટ રુદન કર્યું અને યશોદાને ખબર પડી કે ખરેખર કાનો જાય છે. યશોદા દોડતા દોડતા આવ્યા. એ બેટા, એ દીકરા, હે કૃષ્ણ, થોડી વાર રથ ઊભો રાખ, થોડી વાર રથ ઊભો રાખ. દોડતા દોડતા યશોદા આવ્યા. કાના, હે કાના, અહીંયા હું તો બેટા. માથે હાથ ફેરવ્યો, રથ ઊભો રાખ્યો. રડતા રડતા જોઈ માતાએ કૃષ્ણ ઉપર હાથ ફેરવ્યો અને માએ કહ્યું, બેટા બેટા તું જ્યાં હોય ને ત્યાં સુખી રહેજો. માને આ જ ઈચ્છા હોય દીકરાને કે મારો દીકરો એ જ્યાં જાય ત્યાં સુખી રહે. બેટા, મેં તારા સુખ માટે તું કેય કરવા તૈયાર છું. તે મને બહુ પ્રેમ આપ્યો દીકરા. તારું સુખ એ મારું સુખ છે બેટા. બેટા, મારે તને એક વાત કહેવી હતી ને, એ કહેવાની રહી ગઈ. એ વાત હું તને કહું છું દીકરા. માં, એવી કઈ વાત છે? માં, એવી કઈ વાત છે? તારે શું કહેવું છે મને? યશોદા કે, બેટા દીકરા, મેં તને ખાંડણિયામાં બાંધ્યો તો ને દીકરા, દોરાથી રસીથી. એ ભૂલી જાજે બેટા, એ ભૂલી જાજે દીકરા, એ ભૂલી જાજે. કાનુડો કે, મહા યશોદા બેટી પડ્યો. માં, હું બધું ભૂલીશ, હું બધું ભૂલીશ, પણ તે મને ખાંડણીએ બાંધ્યો ને, એ હું ક્યારે નહીં ભૂલું માં, એ ક્યારે નહીં ભૂલું. કારણ કે મને બાંધનાર હોય ને તો એક મહા છે. હું માથી બંધાવું, બાકી બીજા કોઈથી બંધાતો નથી. બીજા કોઈથી બંધાવો નહીં માં. માં, મેં તારો મનોરથ કરવા માટે થઈ અને હું જાતે બંધાણો તો માં, તે મને નથી બાંધ્યો. માં, રડ નહીં. તારા મનોરથ પૂરવા કરવા હું બંધાણો હતો, તું ચિંતા ન કર. પણ દીકરા, ખાંડણિયા સાથે બાંધ્યો ને એ તું ભૂલી જાજે. કૃષ્ણે કહ્યું, ના, આ હું ક્યારેય નહીં ભૂલું. કારણ કે માં, હું તારા સિવાય બીજા કોઈથી બંધાતો નથી. હું માથી બંધાયેલો છું. યશોદાએ કહ્યું, બેટા, મને મળવા પાછો આવીશ ને? મને ભૂલી નહીં જા ને? કૃષ્ણે કહ્યું, ના માં, ના. 11 વર્ષ સુધી તારા દૂધ પીધા, માખણ મિશ્રી ખવડાવ્યા, હું ક્યાંથી ભૂલું માં? કઈ રીતે ભૂલાય? હું જરૂર આવીશ માં. અને રથ ચાલવા લાગ્યો. દૂર દૂર સુધી કૃષ્ણના કાને દૂર દૂર સુધી યશોદાનો અવાજ સંભળાતો રહ્યો. બેટા, 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 બેટા. બીજું કાંઈ કાનાને સંભળાતું નથી. મારી માં બેટા બેટા કરે છે. ગોપીઓ રથ પાછળ દોડી. કૃષ્ણએ ફરી રથ ઊભો રખાવ્યો. ગોપીઓને દુઃખી જોઈ કૃષ્ણએ કહ્યું કે હું અસુરને મારવા નથી પ્રગટ્યો, પણ વ્રજ સાથેનો પ્રેમથી તરબોળ થવા માટે જન્મ્યો છું. માટે તમે ચિંતા ન કરો. હું ગમે ત્યાં જઈશ, પણ ગોકુળ સાથે મને પ્રેમ છે ને છે. તમારો પ્રેમ હું ક્યારે નહીં ભૂલું. અને ગોપીઓના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો. હું આવ્યો તમારા હૃદયમાં. હું ક્યાંય જાતો નથી, હું તમારા હૃદયમાં છું. વેદાંતની ભાષામાં આને બહિરંગ વિયોગ છે, અંતરરંગમાં એ સંયોગ છે. બહારનો વિયોગ દેખાય કે આ બહારથી આ જુદા છે, પણ અંતરથી એમ છે કાનો કે હું તમારા હૃદયમાં જ છું, બધાયના હૃદયમાં જ. હું ક્યાંય જઈશ નહીં.
અને ધીરે ધીરે હવે વ્રત ચાલુ થયો. આખું ગોકુળ રડે છો. ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદાના લાલ. ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદાના લાલ. તમારી અમને યાદ આવશે, ગમશે નહીં ગોકુળ ગામ. ગોકુળ છોડી આયલા મથુરા, નંદ યશોદાના લાલ. ગોકુળ ગામની ગાયો રૂવે, રૂવે છે પંખીડા તમામ, રૂવે છે પંખીડા તમામ. ઓ ગોકુળ ગામની ગાયો રૂવે, રૂવે છે પંખીડા તમામ, રૂવે છે પંખીડા તમામ. ક્યારે અમને, ક્યારે અમને દર્શન દેશો, નંદ યશોદાના લાલ. ગોકુળ છોડી આયલા મથુરા, નંદ યશોદાના લાલ. ઓ ગોકુળ ગામની ગલીઓ સૂની, સૂનો છે યમુના ઘાટ, સૂનો છે યમુના ઘાટ. ઓ ગોકુળ ગામની ગલીઓ સૂની, સૂનો છે યમુના ઘાટ, સૂનો છે યમુના ઘાટ. એ અમને છોડી, અમને છોડી હાલ્યા કાના, ગોકુળિયાના પ્રાણ. ગોકુળ છોડી ચાલ્યા મથુરા, નંદ યશોદાના લાલ. ગોકુળ છોડી ચાલ્યા મથુરા, નંદ યશોદાના